क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જે આ વિવાદ છે એના પડઘા સુરતમાં પણ પડ્યા છે। સુરતના જે ભક્તો છે એ મહંતના સમર્થનમાં આવ્યા છે, વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે। મોટી સંખ્યામાં ભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ નોંધાવ્યો। અન્ય સમાજના આગેવાનો પણ વિજય બાપુના સમર્થનમાં આવ્યા હતા। સુરતના કલેક્ટર મારફતે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરાઈ છે। મહંત વિજય બાપુ સાથે મોટા પાયે ષડયંત્ર થઈ રહ્યું હોવાની વાત ભક્તોએ કરી। ષડયંત્રમાં મોટા લોકોનો હાથ હોવાની આશંકા ભક્તોએ વ્યક્ત કરી છે। આ સમગ્ર મામલે સરકાર તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે। સત્તાધારની અંદર જે ષડયંત્રો ચાલી રહ્યા છે, ષડયંત્રોનો પર્દાફાશ થાય એની કમિટી નીમવામાં આવે। સત્તાધાર બચાવ સમિતિ કોની છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ એમાં ભૂમિકા ભજવી રહ્યું છે એની તપાસ કરવામાં આવે। એ તપાસ કરી જે કોઈ લોકોના નામ ખુલે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આનાથી સનાતન ધર્મ બદનામ થાય છે, સત્તાધાર ધામ બદનામ થાય છે, અમારી ગુરુગાદી બદનામ થાય છે। એના માટે એક કમિટીનું નિર્માણ કરવામાં આવે। એટલા માટે અમે ગુજરાતના મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર દેવા આજે સુરત ખાતે આવેલા છીએ।